યોર પર્સનાલિટી ઇઝ વોટ યુ સીન, બટ યોર કેરેક્ટર ઇઝ વોટ યુ આર. તમે કેવા દેખાઓ છો એ તમારી પર્સનાલિટી છે, પણ તમે કેવા છો એ તમારું કેરેક્ટર છે. મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મનામ. મહાત્મા આપણે ત્યાં એને કહે છે મન કર્મ ને વચનમાં એકતા હોય. માણા બોલે જુદું, વિચારે જુદું, કરે કંઈક વળી પાછો જુદું. જીવન આમ 3 ટુકડામાં વેચાઈ ગયું હોય અને કોઈક દરજીના દીકરાએ પછી એ 3 ટુકડાને હોય દોરાથી હાંધી લીધા હોય અને ગાભાનું પૂતળું જેમ ફરતું હોય ને એમ અત્યારે માણા ફરે. જીવન મૂલ્યવાન હે, જીના શીખો. એટલા માટે ભાગવત, રામાયણ, ગીતા આપણું માર્ગદર્શન કરે છે. તો જીવન જીવવા માટે જીવનમાં જીવનથી કશું જ વધારે મહત્વનું નથી. જીવનને મહત્વ આપો અને એ જીવન શ્વાસે શ્વાસે જઈ રહ્યું છે. તમે તમારા શ્વાસને રોકી નહીં શકો ને. પ્રાણાયામ દ્વારા રોકો તોય કેટલી મિનિટ. શ્વાસને રોકી ન શકાય, સમયને પણ રોકી ન શકાય. સમયને સાર્થક કરી શકાય. આપણો સમય અત્યારે સાર્થક થઈ રહ્યો છે આ કથામાં, આ સત્સંગ દ્વારા. કલ્યાણકારી વિચારો એ આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે. શ્રીમદ ભાગવત રૂપી આ અધ્યાત્મ દીપના અજવાળે આપણે કલ્યાણ પથની યાત્રા કરી રહ્યા છીએ.